મને 3 મુદ્દા લાગે છે. પહેલો મુદ્દો તો એ કે નાના છોકરાઓ પાસે શ્રમદાનના નામે જે નાના નાના ભૂલકાઓના હાથમાં ઘેતીને ફાવડો આપી અને એટલું જે મોટું ખોદકામ ચાલી રહ્યું છે આ શ્રમદાનના કેટેગરીમાં આવતું નથી. ઘણા બધા લોકો આવી દલીલ કરે છે અને સોશિયલ મીડિયામાં ઘણીવાર મેં જોયું છે જેની અંદર આવે છે કે આપણે જ્યારે નાના હતા અને સરકારી શાળામાં ભણતા હતા ત્યારે આપણે થોડું ઘણું શ્રમદાન કરતા હતા ને કરવું જોઈએ અને એનાથી કોઈ છાત્ર નાનો નથી થઈ જતો એવી આ બધી દલીલો સોશિયલ મીડિયા ઉપર કરે છે. અને ઘણા બધા લોકો આ વાતને બી કરે છે કે અત્યારના સમયમાં આવું થઈ ગયું છે. બાકી પુરાના સમયમાં તો છોકરાઓ શ્રમદાન કરતા હતા, આપણે બધાએ કર્યું છે. પણ અત્યારે જે વિઝ્યુઅલ દેખાય છે આ શ્રમદાન નથી, આ રીતસરની મજૂરી છે. બિલકુલ. અને આ વસ્તુ એમને માનવી પડશે કે શ્રમદાન અને મજૂરીમાં અંતર છે. આ જ જગ્યા ઉપર આ જ છોકરાઓ જો આપણી સ્કૂલની સફાઈ કરતા હોત તો હું એને કહેત ને આ બરાબર છે, સ્વચ્છતાનો પાઠ ભણાવી રહ્યો છે ને શ્રમદાન છે. પણ હાથમાં ઘેતી ફાવડા આપીને આટલા મોટા મોટા ખાડા કરવાનું કામ શ્રમદાનના કેટેગરીમાં આવતું નથી. અને જે પ્રકારનો ડ્રેસ અને જે પ્રકારનો આખો માહોલ આમાં દેખાય છે, કારણ કે બાલ મજૂરીનો વિષય છે એટલે આપણે બ્લર કરી રહ્યા છે, પણ આ બધી જ વસ્તુ જોઈને આવે છે કે પરસેપ્શન અને એટીટ્યુડ ટુવર્ડ્સ ધ ટ્રાઇબલ બેલ્ટ ઓફ ગુજરાત. આ લઈને મને બહુ મોટો સવાલ છે કે ટ્રાઇબલ બેલ્ટને જોવાનો જે પરસેપ્શન છે અને ટ્રાઇબલ બેલ્ટના સામે જે કામ કરવાનો એટીટ્યુડ છે આ ક્યાંક ને ક્યાંક ત્યાંના શિક્ષકો અને અધિકારીઓમાં. આપણે મંત્રીશ્રીને આપણે બપોરે ફોન લગાવ્યો તો તેમણે કહ્યું બધી વિગત મેળવીને પછી તમને ફોન આપીશ. અત્યારે જ લાઈવમાં આપણી પીસીઆર ટીમે તેમને ફરી ફોન કર્યો, તેમણે આ જવાબ આપ્યો કે મેં રિપોર્ટ મંગાવ્યો છે પછી તમને જવાબ આપીશ. અત્યારે જ તેમણે કહ્યું. બરાબર છે વિકાસ, એ જવાબ માંગી શકે છે અને મંગાવશે ને કાલે આપી બી દેશે. ના હોય તો આપણે નિકુંજને કહીને એમના ઓફિસ મોકલીને બાઇટ મંગાવી લઈશું. વાત એ નથી, વાત એ છે કે આજે ટ્રાઇબલ બેલ્ટના સામે જે પરસેપ્શન ને એટીટ્યુડ છે ને કે ટ્રાઇબલ વિસ્તારમાં છોકરાઓ પાસે આ બધી કરવાની હિંમત છે અમદાવાદની કોઈ સ્કૂલની? મારે આ સવાલ છે. વડોદરાની કોઈ સ્કૂલમાં કે સુરતની કોઈ સ્કૂલમાં કે અમદાવાદની કોઈ બી સરકારી શાળામાં આ કામ કરવાની હિંમત કોઈ શિક્ષકમાં છે નથી. તો જે ટ્રાઇબલ બેલ્ટમાંથી જ આવા જે વિઝ્યુઅલ આવે છે ને એ મને ડિસ્ટર્બિંગ લાગે છે કે ટ્રાઇબલ બેલ્ટમાં કે આવા નાના ગામડાઓમાં જે છોકરાઓને લઈને જે પરસેપ્શન છે કે આ તો ગામડાઓના છોકરા છે, ટ્રાઇબલ બેલ્ટના છોકરા છે, લાવ આને મજૂરી કરાવી દઈએ તો શું થાય, આ પરસેપ્શન અને આ જે એટીટ્યુડ છે એના સામે મારો વાંધો છે. શું ટ્રાઇબલ બેલ્ટમાં ભણાવવાળા છોકરાઓ મજૂરી કરે અને શહેરમાં ભણાવવાળા છોકરાઓ ને ઉપર તમે ના કરી શકો કારણ કે શહેરમાં મુદ્દો બની જશે અને નાના ગામડાઓમાં મુદ્દો ના બને તો કરાવી લો અમને પાસે મજૂરી? આ જે પરસેપ્શન ને એટીટ્યુડ છે એ ખોટું છે. ટ્રાઇબલ બેલ્ટ બી એટલો જ જરૂરી છે અને ત્યાં બી એટલે જ એ જ પરસેપ્શનથી કામ થવું જોઈએ. ખાસ કરીને શિક્ષા અને હેલ્થ સેક્ટરમાં જે બેસિક બુનિયાદી વસ્તુઓ છે કે નાના છોકરાઓના ભવિષ્યની વાત છે ત્યારે એ જ પરસેપ્શનથી કામ થવું જોઈએ જે પરસેપ્શનથી અમદાવાદ, બરોડા, સુરતમાં થાય છે. આને લઈને મારો વાંધો છે. બીજો વાંધો એમ છે કે શ્રમદાનના નામે અને ચોકલેટ અને આઈસ્ક્રીમના નામે કે કોઈ 2 પડીકા આપી દેવાના નામે આટલા મોટા મોટા ખાડાઓ ના કરવાના હોય. શિક્ષણ વિભાગના સરકાર જબરદસ્ત ફંડ આપે છે, દરેક વસ્તુમાં આ બધી વસ્તુ આપે છે. આ બધું કામો તમે ત્યાંના મજૂરો પાસે બી કરાવી શકતા હતા. છોકરાઓ પાસે કરાવીને જે મજૂરોના નામે બિલ ફાડીને પૈસા ખિસ્સામાં મૂકવાના હતા તમારે. સરકાર જો એક વાત હું તમને બહુ પ્રામાણિકતા થકે અને એકદમ ક્લેરિટી સાથે કહું છું, સરકાર દરેક વસ્તુના પૈસા આપે છે અને જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રિન્સિપલ પાસે પોતાના હોદ્દા મુજબ પૈસા ખર્ચ કરવાની તાકાત બી એમને આપેલી છે. આ ખાડા ખોતરવા માટે એ જો મજૂરોને બોલાવીને એને પૈસા આપી શકતા હોય તો એ આપી શકે છે. એ પૈસા બચાવીને નાના છોકરાઓ પાસેથી મજૂરી લઈ લેવાની અને પેલા પૈસા ખિસ્સામાં મૂકવાના, આ ધંધો બંધ કરવો પડશે. સરકારની નિયત સાફ છે. આજે સાયકલોનું કૌભાંડ હતું એમાં બી મેં લખ્યું છે અને મેં કહું છું તમને, સરકારની નિયત છે એટલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી. સરકારની નિયત સાફ છે એના માટે સાયકલો ખરીદાઈ છે. સરકારની નિયત સાફ છે એના માટે સાયકલો ખરીદીને જિલ્લા મથકમાં મોકલાવવામાં આવી છે.
પણ ખાલી અધિકારી એને ના આપે અને નેતાઓની ઉદ્ઘાટનની રાહ જોઈને જો એ સાયકલો કબાડખાનામાં જાતી રહે તો એ ખોટું છે. અને આ એક્ઝિક્યુશનનો સવાલ છે. નાના છોકરાઓ પાસે તમે આ વસ્તુ ના કરાવી શકો. અને મને આ વાત કહીને બહુ આમ દુઃખ થાય છે કે ગુજરાતમાં જેટલા 14 ટ્રાઇબલ જિલ્લાઓ છે, અને હું આ એટલે કહું છું કેમ કે મેં આ 14 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે. આ ન્યૂઝમાં આવીને એટલે બોલું છું કારણ કે મને ખબર છે આ 14 જિલ્લાઓની શું પરિસ્થિતિ છે. સરકાર અધધત ફંડ આપે છે આ 14 જિલ્લાઓના વિકાસ માટે. હું એનો સાક્ષી છું. ગુજરાત સરકાર પાસે ટ્રાઇબલ બેલ્ટના ડેવલપમેન્ટ માટે જબરદસ્ત ફંડ છે, જબરદસ્ત યોજનાઓ છે, નિયત સાફ છે, સરકાર કરવા માંગે છે. પણ હજુ બી દુર્ભાગ્ય એ છે કે આ 14 જિલ્લાઓમાં હજુ બી એ જ પરિસ્થિતિ છે જે આજથી 5 થી 10 વર્ષ પહેલા હતી. તો વાત એમ જ છે કે આટલો બધો ફંડ અપાય છે, આટલી બધી સુવિધાઓ અપાય છે, સરકાર દર વર્ષે નવા નવા ફંડ ઘોષિત કરે છે, આપે બી છે, તો ત્યાં બેઠેલા અધિકારીઓ અને ત્યાં બેઠેલા લોકો કેમ આનું સાચું એક્ઝિક્યુશન નથી કરી શકતા? શું કામ નકલી કચેરી છોટાઉદેપુરમાંથી જ નીકળે છે? શું કામ આ વિઝ્યુઅલ ટ્રાઇબલ બેલ્ટમાંથી આવે છે? શું કામ આવા ડિસ્ટર્બિંગ વસ્તુઓ દાહોદમાંથી, છોટાઉદેપુરમાંથી, નર્મદા જિલ્લામાંથી આવે છે? મારા આ વસ્તુ માટે વાંધો છે. શું કામ પંચમહાલ જિલ્લામાંથી આવી બધી વસ્તુઓ સામે આવે છે? જબકે આ જિલ્લાઓમાં સ્પેશિયલ ઓફિસરોની નિમણૂક કરાયેલી છે. તો ટ્રાઇબલ બેલ્ટના વિકાસ માટે સરકાર આટલું ફંડ આપે છે, આટલી સાફ નિયત છે. હું બહુ જ જવાબદારી સાથે કહું છું કે સરકારની ટ્રાઇબલ બેલ્ટ ડેવલપમેન્ટ માટે બહુ જ સાચી અને સરસ નીતિ બી છે, નિયતિ બી છે, એમનો મૌલિકતા બી છે, પ્રમાણિકતા બી છે. કારણ કે કેટલીક મિટિંગોમાં હું સાક્ષી છું કે સરકાર આવું ઈચ્છે છે કે ટ્રાઇબલ બેલ્ટનો વિકાસ થાય ને એના માટે આટલું ફંડ આપે છે. તો પછી ત્યાંના અધિકારીઓ શું કામ આ ફંડ વ્યવસ્થિત યુઝ નથી કરતા? અને યુઝ નથી કરતા તો એના સામે એક્શન કેમ નથી લેવાતો? આ સૌથી મોટો સવાલ છે અને આ જોવું પડશે. અને આ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબને આ સમજવું પડશે કે એ બી એક ટ્રાઇબલ વિસ્તારમાંથી આવે છે અને શિક્ષણ મંત્રી છે, અને એમના ટ્રાઇબલ વિસ્તારમાંથી જો આવા દ્રશ્યો આવે તો તાત્કાલિક એક્શન લેવા જોઈએ ને દાખલા સ્વરૂપ એક્શન લેવા જોઈએ. ખાલી ઇન્ક્વાયરી કરી લેશું, જોઈ લેશું, આવું નહીં. ને આવું થશે, એક બે દાખલા થશે તો આવા વિઝ્યુઅલ તમને પાછા ના દેખાય. ટ્રાઇબલ બેલ્ટનો નાના છોકરો એટલે એની પાસે મજૂરી કરાવી લેવાની છે. તમારી પાસે તાકાત લાવો, અમદાવાદની કો સ્કૂલમાં આવી મજૂરી કરીને બતાવો તમારામાં તાકાત હોય તો. ના, પરસેપ્શન અને એટીટ્યુડ ટુવર્ડ્સ ટ્રાઇબલ બેલ્ટ આ બહુ જ ખરાબ છે અને આને બદલવું ખૂબ જરૂરી છે. આજ મારું કહેવું છે. જી બિલકુલ.